ચલો સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે ઉભો ઉભો આટો રહી ગયો. હા કઈ તો પકડી લે ખેંચ હા ચલ આખું પટબેસ માટે હા સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ આજે થઈ 25 આજે 24 છે. આજે 24 તારીખ આજે 24 જુલાઈ 2024 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય ગુરુકુળ વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે શ્રી ભાષ્યમાં રામાનુજાચાર્ય યતોવા ઈમાની ભૂતાની એ સૂત્રને વિશે બ્રહ્મનું નિરૂપણ કરેલું છે, એ વાતનું પ્રતિપાદન કરે છે. અને સાંખ્ય શાસ્ત્રને માનનારા લોકો એટલે સાંખ્યો જે કહેવાય છે તે યતોવા ઈમાની ભૂતાની એમાં સત શબ્દ તરીકે પ્રધાન એટલે માયાને કહે છે. એ વાતનું અહીંયા નિરાશ એટલે ખંડન કરીને રામાનુજાચાર્ય એમ કહે કે બ્રહ્મનું પ્રતિપાદન કરે છે કે સત શબ્દનો અર્થ બ્રહ્મ જ થાય છે. એના માટે રામાનુજાચાર્ય ઘણા બધા ઉદાહરણ આપે છે. અને છેલ્લે આપણે પરમ દિવસે જોયું હતું, ગઈકાલે વરસાદ હોવાથી સભા થઈ ન હતી, પરંતુ આજે પાછો વરસાદ તો છે જ પણ પાણી નથી ભરાય એટલે અમે આવી ગયા. કહેવાનો મતલબ એવો છે કે આપણે પરમ દિવસે જે આ કથાને વિરામ આપેલું ત્યાં આપણે જોયું કે સુષુપ્તિ કાળમાં નામરૂપ જ્યારે ત્યજીને સત વડે આલિંગાયેલો જીવ પાછો જાગ્રત દશાને વિશે નામરૂપને વળગે છે, તેથી તેના નામરૂપ થાય છે. અને એક બીજી શ્રુતિમાં સ્પષ્ટ કહેલું છે, જ્યારે સૂતેલો પુરુષ કોઈ પણ રીતનું સ્વપ્ન જોતો નથી ત્યારે એ આ પ્રાણમાં જ એકરૂપતા પામે છે. અને આ આત્મામાંથી પ્રાણો પોતપોતાના સ્થાન પ્રમાણે બહાર નીકળે છે. ત્યારે તેઓ અત્રે વાઘ, સિંહ, વરુ, વરા, ડાંસ, મચ્છર વગેરે જે થાય છે તે એ રીતે થાય છે. બરાબર. તેમજ વળી સુષુપ્તિ અવસ્થામાં જીવ એટલે પ્રાજ્ઞાનાત્મના સંપરિવક્ત પ્રાજ્ઞા આત્માથી આલંગાયેલો હોય છે એમ શ્રુતિ કહે છે. માટે સત શબ્દવાચ્ય તે પર બ્રહ્મ સર્વજ્ઞ પરમેશ્વર પુરુષોત્તમ જ અને વૃત્તિકાર પણ એ જ કહે છે. અહીંયા બે ઉદાહરણ આપ્યા. પહેલું ઉદાહરણ જે આપ્યું તે ઉદાહરણ એવું આપ્યું કે જ્યારે પણ એમ કહી કોઈ પણ જીવ આપણે રાત્રે જ્યારે સૂઈ જાય ત્યારે એમ કહી કે એ જીવ જ્યારે કોઈ પણ પ્રકારનું સ્વપ્ન કે એવું કંઈ જોતો નથી હોતો ત્યારે શું છે કે ભાઈ ત્યારે એ આ પ્રાણમાં જ એકરૂપતા પામે છે. એટલે પ્રાણને વિશે જીવ જે છે એકરૂપ થઈ જાય છે. અને એ આત્મામાંથી પ્રાણો પોતપોતાના સ્થાન પ્રમાણે બહાર નીકળે છે. પ્રાણ જે છે તે એક જ છે શરીરને વિશે. એના સ્થાન ટોટલ 10 છે. મૂળ 5 અને બીજા 5 એક્સ્ટ્રા એટલે ટોટલ 10 છે. બરાબર. હવે એ 10 સ્થાનોમાંથી અલગ અલગ સમય પર એ પ્રાણ જે વાયુ જે છે તે અલગ અલગ રીતે બહાર નીકળે છે. પ્રાણવાયુની શરીરમાં બહુ જરૂર છે. આપણે ભગવાને એટલે જ વ્યવસ્થા કરેલી છે કે આપણે બહારથી પ્રાણવાયુ લઈએ છીએ અને અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. બરાબર. હવે કાર્બન ડાયોક્સાઇડ જે આપણે છોડીએ તો બીજાને કામ નથી પાડ્યું. સમજો. એટલે ઝાડ નીચે રાત્રે સૂવાની ના પાડી, કારણ કે રાત્રે ઝાડમાંથી મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે એટલે એ પછી આપણે તકલીફ કરે. ને આપણે આપણે રૂટીનમાં O2 જે છે ઓક્સિજન જે છે તે લેતા હોઈએ અને કાર્બન ડાયોક્સાઇડને છોડતા હોઈએ. હવે એ પ્રાણ જે છે, સાહેબને પેલી એક ખુરશી આપી દે બેસવાના, એ પ્રાણ જે છે તે અલગ અલગ રીતે બહાર નીકળે છે. એટલે અહીંયા શું કહ્યું કે સુષુપ્તિ અવસ્થામાં એ જીવ છે તે પ્રાજ્ઞા આત્માથી આલંગાયેલો હોય છે. એટલે શું કહ્યું ભાઈ, એ જીવ પોતે એટલે શું છે પ્રાજ્ઞા આત્માથી આલંગાયેલો હોય છે એમ શ્રુતિ કહે છે. એટલે એ જીવ પોતે પોતાના પ્રાજ્ઞા એટલે જ્ઞાન સહિત આલંગાયેલો છે. એટલે આલંગાયેલો છે એટલે એ કહેવાયેલો છે એવો. એની આજુબાજુ જે કોઈ ઇન્દ્રિયો અંતઃકરણ છે એ બધામાં જે જ્ઞાન છે તે મૂળભૂત કોનું છે? તે જીવનું પોતાનું છે. એટલે અહીંયા રામાનુજાચાર્યએ સાબિત શું કર્યું કે સત શબ્દ જે છે તે સત શબ્દ પરબ્રહ્મ સર્વજ્ઞ પરમેશ્વર પુરુષોત્તમ જ. સત શબ્દથી અહીંયા માયાને કહી નથી પણ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમને જ કહ્યા છે. અને વૃત્તિકાર પણ એ જ કહે છે સદા સૌમ્ય તદા સંપન્નો ભવતીતિ. હે ભાઈ, તે વખતે એ સત સાથે સંપન્ન થાય છે.
તે વખતે એ કોણ? જીવ. અને સત કોણ? પરમાત્મા. એટલે એ ભગવાન સાથે એટલે પરમાત્મા સાથે એ સંપન્ન થાય છે. એ શ્રુતિમાં કહેલી સંપત્તિ અને અસંપત્તિથી, સંપત્તિ અને અસંપત્તિ એટલે સતી સંપત્તિય ન વિદુઃ સતી સંપાદ્ય મહે, સત આગમ્ય ન વિદુઃ સત આગચ્છામહે. આ શ્રુતિમાં કહેલા સંપત્તિ અને નિર્ગમ, સંપત્તિ અને અસંપત્તિના ટીકાકાર જુદા જુદા અર્થ કરે છે. મેં તમને કહ્યું એ પ્રમાણે આ ગ્રંથ આખો ફિલોસોફીનો છે. આમાં જે શબ્દો હોય કે જે વાક્યો હોય કે જે શ્રુતિ હોય એ બધા ટીકાકાર જે કોઈ હોય તે પોતપોતાના મતનું પ્રતિપાદન કરવા માટે અર્થ જે છે તે પોતાના હિસાબે કરતા હોય છે. શું છે? એક તો સુષુપ્તિ અવસ્થામાં સંપત્તિ એટલે કારણ અવસ્થાને પરમાત્માને પામવું, તે બહુ સરસ વાત છે. મારા જે વચનામૃતમાં બહુ સરળ રીતે કહી. જીવ જ્યારે સુષુપ્તિમાં જાય છે ત્યારે ભગવાનનું સુખ એને આવે છે. રોજ રાત્રે 2 કલાક આપણે સુષુપ્તિમાં જઈએ ત્યારે ભગવાનના ખોળામાં સૂઈ જાય છે જીવ, એવું કહેવાય. ભગવાનના ખોળામાં એટલે આ ફિઝિકલી નહીં. તમે પાછા એવું સમજશો કે માતાના ખોળામાં બાળક સૂઈ જાય એવી રીતે ફિઝિકલી. પાછો ફિઝિકલીનો અર્થ તમને સમજાવવો છે. શારીરિક રીતે નહીં કે આપણે જેમ આપણે માતાના ખોળામાં સૂઈ જતા હતા નાના એવી રીતે નહીં. પણ જીવ જ્યારે સુષુપ્તિ અવસ્થામાં જાય છે ત્યારે અંદર પરમાત્માનું સુખ એને આવે છે. પરમાત્મા પોતાનું સુખ એને 2 કલાક આપે છે. કેમ? કે ભાઈ 24 કલાકમાંથી પેલો 15 કલાક 12 કલાક 10 કલાક કામ કરતો હોય અને માયાના સંસારના બધા થપેડા ખાધા હોય એને, એટલે રાત્રે એનો થાક દૂર કરવા માટે ભગવાન 2 કલાક એને સુષુપ્તિમાં લઈ જાય. હવે જે યોગીઓ છે કે આ બધા 3.5 4 કલાક ઊંઘે ને, બેસી બેટા ચાલ અહીંયા આવીએ, તારા માટે જગ્યા ખાલી છે, ચાલ બોલતો નહીં કંઈ પણ શાંતિથી સાંભળજે. આ યોગીઓ જે હોય આ બધા બરાબર આટલા બધા પ્રેશરમાં રહેતા હોય, જંતર મંતર પણ આટલું આંદોલન ચાલતું હોય તો પણ એ લોકો 3.5 4 કલાક જ સૂઈને પાછા કંટ્રોલ નિયમનમાં લાવી દે. હવે એનું કારણ શું છે સમજો? મેં કેશવ પ્રસાદ દાસજીને પૂછેલું, કેશુ સ્વામી, કે યોગીઓ શું કરે? તમે જે સુષુપ્તિ જે તમને આવે ને તે 2 કલાક 3 કલાક જ આવે અને તમારી મૂળ નિદ્રા જે છે તે 2-3 કલાકની જ છે. બાકીની આગળની ને પાછળની નિદ્રા જે છે ને તે ગ્રહસ્થ હોય ને એ ભોગ ભોગવતો હોય એને કારણે પડી રહેતો હોય, એટલે એને થાક ઉતારતો હોય. એટલે ગ્રહસ્થ માટે 7-8 કલાકની નિદ્રા છે. બાકી જે યોગી છે એને 3.5 4 કલાકની ઊંઘ ઇનફ છે. કારણ કે એ 3.5 4 કલાકમાંથી 2 કલાકની પણ એને સુષુપ્તિ આવી જાય ને તો એમાં એના આખા દિવસનો થાક ઉતરી જાય. એટલે જેટલા પણ તમે જોજો આયુર્વેદવાળા કે છે ને તે શું કહે છે? યોગી માટે 4 કલાકની નિદ્રા છે, પણ જે ગ્રહસ્થ છે એને તે લોકો 7 થી 8 કલાક સૂવાનું કહેશે. આઈડિયા આવે છે હું જે કહેવામાં લોચા નથી ને, કંઈ ક્લિયર છે ને? યોગીને કેમ? કારણ કે એ વિષય ભોગોથી દૂર છે, એટલે એને એનો શારીરિક શ્રમ કરવા માટે 4 કલાકની નિદ્રા કાપી છે. કારણ કે એમાં એને 2-2.5 કલાકની સુષુપ્તિ આવે. હવે સુષુપ્તિમાં એનો થાક બધો ઉતરી જાય. એટલે આ આપણા જે યોગી આદિત્યનાથ છે 3.5 કલાક ઊંઘે છે, મોદી સાહેબ બી 4-4.5 કલાક ઊંઘે છે. આ બધાનું કારણ શું? આ બધા મૂળ છે ને RSSના માણસો અને આ બધા પેલા નાથ સંપ્રદાયના જે હઠયોગ કરે છે આદિત્યનાથજી, એટલે એ લોકો છે ને વિષય ભોગથી દૂર હોય, એટલે એ લોકોને 2-2.5 કલાકની નિદ્રા જે સુષુપ્તિ હોય ને એમાં એ લોકોનો થાક ઉતરી જાય અને દે કેન વર્ક અપ ટુ 20 hours. 20 કલાક સુધી એ લોકો કામ કરી શકે એટલી એ લોકોની કેપેસિટી હોય, જે આપણી ન હોય સામાન્ય વ્યક્તિ. એનું કારણ આ જ છે. હવે સમજો આમાં શું કહ્યું તે સાંભળો. એક તો સુષુપ્તિ અવસ્થામાં સંપત્તિ એટલે કારણ અવસ્થાને પરમાત્માને પામવું, તે એટલે કારણ અવસ્થામાં પેલો જીવ જે છે તે પરમાત્માને પામે છે. કારણ અવસ્થા કઈ? જ્યારે પ્રલયકાળને વિશે બધા જીવો માયાના ગર્ભને વિશે સૂઈ જાય ત્યારે એ સુષુપ્તિને પામે. એટલે એ બધા જીવ પોતપોતે પોતાની કઈ અવસ્થામાં? ત્યારે નામરૂપ વગરના કારણ અવસ્થામાં. યાદ રાખજો, આપણા દુઃખનું કારણ કે આપણી ચિંતાનું કારણ જે છે ને તે શું છે ખબર છે? શું છે? બોલો બોલ દીપક. આપણી ઈચ્છાઓ વાસનાઓ. બોલો ભાઈ, આપણો કર્મ. બોલો ભાઈ. આના પ્રમાણે બોલો, આમાં ચાલે એ પ્રમાણે. એ તમને નહીં આવડશે, તમે નહીં આવેલા ને હોને. આના પ્રમાણે બોલો. આપણા દુઃખનું કારણ શું છે બોલો? હે? કારણ શરીર. ઓકે, ચાલો હજુ થોડો સુધારો કરો. આપણા કષ્ટનું કારણ શું છે? આના પ્રમાણે નામ અને રૂપ. દરેક માણસને એનું નામ બગડે એની બહુ ચિંતા હોય, અને રૂપ એટલે શું? શરીર.
માણસને શું હોય, એનું નામ બગડે એની બહુ ચિંતા થાય. કેમ? કાર્ય અવસ્થામાં આપણા બધાના જુદા જુદા નામ છે. સાહેબનું નામ અલગ છે, ભૂરાભાઈનું નામ અલગ છે, અમરિંદરસિંહજીનું નામ અલગ છે, મુકુંદભાઈનું નામ અલગ છે, દીપકભાઈનું નામ અલગ છે, કિરણભાઈનું નામ અલગ છે, મનીષભાઈનું નામ અલગ છે, ગોપાલભાઈનું નામ અલગ છે, વાસુદેવભાઈનું નામ અલગ છે, આ દીકરાનું નામ અલગ છે, મેહુલનું નામ અલગ છે, બધાનું નામ અલગ અલગ છે. હવે આપણે બધા અલગ અલગ સમાજમાંથી, અલગ અલગ કોમ્યુનિટી જે કહેવાય એમાંથી, અલગ અલગ કુળમાંથી આવીએ છીએ. આપણા બધાના અનાદિ અલગ અલગ સંસ્કારો છે. અત્યારે અહીંયા જે આપણે બેઠા છે તે સત્સંગ કરવા માટે બેઠા છે, પણ મૂળ ઓરિજિન આપણું DNA બધાનું અલગ અલગ, બરાબર. અને આપણે બધા અલગ અલગ કર્મે કરીને અલગ અલગ રીતે પોતપોતાના કારણ શરીરે યુક્ત અહીંયા બેઠા છે. હવે સમજો, આ નામ જે છે ને આપણું બધાનું આ અલગ અલગ. આપણે કાલે ઉઠીને કોઈ જગ્યા પર બદનામ થઈએ તો કોના દ્વારા થઈએ? કર્મ દ્વારા. નામ દ્વારા થઈએ. નામ દ્વારા. કારણ દીપકે આવું કહ્યું, આઈડિયા આવે છે. કિરણે આવું કહ્યું. કિરણ એટલે ભાઈ સાહેબ પૂછે કિરણ કોણ? પેલો સિંધી? એટલે હું કહું એ સિંધી. આઈડિયા આવે છે? તમે સમજો, આ સમજવાનો રસ્તો છે. આમાં શું, આમાં જે ભાષા હોય ને તે બહુ અઘરી હોય, એટલે હું એને આઈ એમ મેકિંગ ઇટ સિમ્પલ. એમ તમને સરળતાથી સમજ પડે ને એવું એકદમ પીરસું છું. માતા આપે ને એ પ્રમાણે કે તમારે સીધું ખાઈને ઓગાળી નાખવાનું. એટલે નામ જે છે એનાથી આપણે યાદ કરે છે લોકો કે દીપકે આવું કર્યું, મુકુંદભાઈ આવું કર્યું, સમજો, મનીષે આવું કર્યું. હવે એ નામથી લોકો ઓળખે છે એટલે નામ બદનામ થયું. એટલે પેલું જૂનું એક ગાન નહીં હતું, જો એ નામ વાલા હોય તો બદનામ. બદનામ સમજ પડી? ભગવાન શું કરે છે કે આ જીવ જે છે ને એ નામ રૂપને પામીને દુઃખી થાય છે કાર્ય અવસ્થામાં. રૂપ એટલે શરીરને પામ્યું. જીવ પોતે પોતાને શરીર માને છે એટલે એના કષ્ટની શરૂઆત થઈ ગઈ, કારણ કે અજ્ઞાન અવસ્થામાં જે એ પોતાને શરીર માને. એને જ્ઞાન હોય તો એ પોતાને શરીર માને નહીં, અને જેવો એને શરીર માને છે એટલે બધી તકલીફો ચાલુ. ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, હર્ષ, શોક. આ ભાઈ આવું બોલ્યા, પેલો ભાઈ આ બોલ્યો, પેલો ભાઈ બોલતો નથી, આ ભાઈ માનતો નથી, આ કાપો સમજતો નથી. આ બધી તકલીફ ચાલુ થાય ને. સમજો કેને કારણે તકલીફ ચાલુ થઈ? રૂપને કારણે. ભગવાને શું જોયું? જ્યાં સુધી આને નામ રૂપ વગરનો નહીં કરીશ ત્યાં સુધી આ શાંતિ થશે. આપણે નહીં કહેતા ગુજરાતીમાં, આપણા મારા બા બોલતા હતા, હકનો બેહવાનો નહીં લાગતો. વેકેશનમાં પેલા છોકરાઓ આની જેમ અકડ પકડ ફકાર કરે ને, અહીંયાથી ત્યાં જાય, ત્યાંથી અહીંયા આવે, બરાબર. એટલે શું કહે તું આલા હકનો બેહવાનો નહીં લાગતો. આ જીવ હકનો બેસે એવો જ નથી. ચંચર મન તેરી ચતુરાઈ કામ ના આવી. એટલે જીવનું મન જે છે તે બહુ ચંચળ છે, એટલે આમ તેમ ભટક્યા કરે છે. એટલે ભગવાન શું કરે? પ્રલય અવસ્થાને વિશે એને નામરૂપ વગરનો કરી નાખે. એવો કરી નાખે નામરૂપ વગરનો. જો એ જીવતો હોય જ છે, એની પોતાની વ્યક્તિગત તે જગ્યા પર પોતે વ્યક્તિગત રીતે એકલો જ રહી છે. ભલે માયાના સમૂહમાં રહી છે, પણ બધા જીવો તો એક સાથે જ રહી છે. અને બધા જીવો તો પોતપોતાના રીતે અલગ જ રહી છે. સમજો કેવી રીતે? રાત્રે આ ભાઈ પણ સૂઈ જાય, 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 ને આ ભાઈ પણ સૂઈ જાય. પણ બધા પોતપોતાના ઘરે જુદા જુદા સૂઈ જાય. અને સવારે ઉઠે ત્યારે બધાનો અનુભવ અલગ અલગ છે. સૂઈ ગયા બધા છે, પણ અનુભવ બધાનો અલગ અલગ છે. એ કેમ અલગ અલગ છે? કારણ કે બધા જીવ જુદા જુદા છે. ભગવાન આ જ ટ્રીક ઉપર વાપરે છે કે ભગવાન શું કરે? બધાને એક સાથે માયાના ગર્ભમાં પ્રલય કારણે વિશે નાખે. એ બધાને એની કારણ અવસ્થામાં નામરૂપ વગરના કરી નાખે. અને એ સમય પૂરતો પેલો જીવ જે છે તે માયાના ગર્ભમાં જાય, એટલે એને આ બધી ઉપાધિ જે બધી છે, આદિવ્યાધિ ઉપાધિ અહીંયા વળગેલી છે, એનાથી એ મુક્ત થઈ જાય. અને માયાના ગર્ભને વિશે એ અજ્ઞાન અવસ્થામાં પડી રહી. જેમ રાત્રે આપણે અજ્ઞાન અવસ્થામાં પડી રહીએ જ ને, ખબર નહીં હોતી ને કે હું કોણ છું. સવારે ઉઠ્યા પછી પાછી ઉપાધિ ચાલુ થઈ જાય કે ઉઠી જાવ ભાઈ, તમારા વગર તો ચાલશે નહીં, તમારે તો કામ પર જવું જ પડશે, તો જ અમારાથી ઘરમાં બેસાશે. તમને લોકોને વહેલા ઉઠાડવાનું કારણ આ છે કે તમે ઘરની બહાર જશો તો અમે ઘરમાં રહી શકશું. એટલે તમને પહેલાં બહાર ભગાવશે. તમે જ્યારે ન જશો તો શું પૂછશે? આજે કંઈ કામ નથી, આજે રજા છે, આજે હીરા બજાર બંધ છે, પૂછે જ ને એવું. હવે એવું કેમ પૂછે છે? તમે તો ઘરમાં બેસો છે એની સાથે, તો પણ કેમ એવું પૂછે છે? એને એ ચિંતા છે કે આ બહાર નહીં જશે તો મારે બહાર નીકળવું પડશે અહીંયાથી. મજા આવી જાય ને? મને મજા આવે.
હવે આ બધી માથાકૂટ કેમ છે? નામ રૂપને લઈને છે. એટલે ભગવાને તમારા માટે વ્યવસ્થા શું રાખી? અરે ભાઈ, પેલો પ્રલયકાર થશે ક્યારે, પેલો જીવ માયાના ગર્ભમાં આવશે ક્યારે, અને આ બધી લફડા જંપત મૂકશે ક્યારે, એના કરતાં રોજ રાત્રે 8 કલાક હું ઊંઘવાનું મૂકી દઉં. સમજ પડી ગઈ? એટલે તમે બધા શાંત. અહીંયા એ કહેવા માંગે છે, સમજી ગયા? ચાલો. એક તો સુષુપ્તિ અવસ્થામાં સંપત્તિ એટલે કારણ અવસ્થાને એટલે પરમાત્માને પામવું હતું, એટલે એ સમય પર એ પરમાત્માના સુખનો એટલે આનો આનંદ લે છે તે. અને પાછા જાગ્રત અવસ્થામાં અસંપત્તિ. આમાં નિલેશભાઈ ગયા સુખમાં, અહીંયા શું કહ્યું? સુષુપ્તિમાં સંપત્તિ અને જાગ્રતમાં અસંપત્તિ. નિલેશભાઈનો એક બહુ જોરદાર ડાયલોગ છે, યાદ છે તમને? કયો? બોલ. ઊંઘે તો સમાધિ, ઉઠે તો ઉપાધિ. હા, સુએ તો સમાધિ ને ઉઠે તો ઉપાધિ. નિલેશભાઈનો ફેવરિટ ડાયલોગ. એની ઘરવાળી ઉઠાડે ને રોજ એને સવારે, નિલેશ ઉઠા એટલે ઉઠે. સુએ તો સમાધિનું સુખ આવે છે, આ ઉઠે એટલે ઉપાધિ ચાલુ. તરત જ બોલે. એટલે શું કહેવાય? સુએ તો સમાધિ ને ઉઠે તો ઉપાધિ. એવું ઊંઘમાં ને હસવામાં બોલે છે, પણ આમાં હકીકતમાં શાસ્ત્રનું પ્રમાણ છે. શું લખેલું છે? સુષુપ્તિ અવસ્થાને સંપત્તિ રૂપ કઈ. જો શ્રી ભાષ્ય કહી છે, હું નહીં કહેતો, ટીકાકાર કહી છે. જો કે અને પાછા જાગ્રત અવસ્થામાં અસંપત્તિ, અર્થાત નિર્ગમ એટલે બહાર નીકળવું. કાર્ય અવસ્થામાં આવવું છે. એટલે કાર્ય અવસ્થામાં પહોંચે એટલે બધી અસંપત્તિ ચાલુ થઈ જાય કે હવે તમે બહાર નીકળો, તમારો ઘરમાં બેસવાનો સમય પૂરો થાય છે. તમે કહું કે રાત્રે વરસાદની સિઝન છે, જરા ભજીયા બનાવજે, એ સાંજે હું કેટલા સમય ફ્રી રહીશ એની પર આધાર છે. તમને જમવાનું મળી જશે એટલે ટાઈમસર આવી જજો, પણ ભજીયા મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. બરાબર? ચાલો. એટલે કાર્ય અવસ્થામાં આવું છે. બીજો અર્થ ટીકાકાર એ સૂચવે છે કે સુષુપ્તિ અવસ્થામાં પરમાત્મા જીવની સંપત્તિ કહી છે. સાચી વાત છે. સુષુપ્તિમાં ભગવાનનું સુખ મેળવ્યું એટલે જીવની સંપત્તિ રૂપ ભગવાન દયા. અને અન્યત્ર એટલે પ્રધાન કે એવા કોઈ બીજા પદાર્થમાં નથી ગઈ અસંપત્તિ. તેથી આ જ નિશ્ચય થાય છે કે એ પરબ્રહ્મ સર્વનું કારણ છે. એટલે અહીંયા શું કહ્યું? સત શબ્દથી ભગવાન એટલે પરબ્રહ્મનું નિરૂપણ કરેલું છે, પણ પ્રધાન એવી માયાનું નિરૂપણ કર્યું નથી. એવું કોણે સાબિત કર્યું? બોલો મનીષભાઈ. રામાનુજાચાર્ય. વાહ વાહ. સભામાં કોઈ એક પણ વિદુષ માણસ બેઠેલો હોય તો સભા કરનાર વ્યક્તિને એમ થાય કે ધન્ય છે તારી માતને, ધન્ય છે તારા તાતને. અમે નાના હતા ને ત્યાં અમારો ફેવરિટ ડાયલોગ હતો. કોઈ બહુ અઘરો વિજ્ઞાનનો સવાલ હોય ને કોઈ છોકરાને આવડે ને એટલે બધા એની પાસે જાય, ધન્ય છે તારી માતને, ધન્ય છે તારા તાતને. ત્યારે મહાભારત સિરિયલ નવી આવેલી તો મહાભારતમાં આવું બોલતા હતા, માતૃશ્રીને માત કહે અને પિતૃશ્રીને તાત કહે. એટલે વિજ્ઞાનના છોકરા આમ બી સાયન્સના હોશિયાર હોય ને એટલે કોઈને કાંઈ આવડી જાય એટલે ધન્ય છે તારી માતને, ધન્ય છે તારા તાતને. સમજી ગયા? ચાલો. એટલે મનીષને પણ મેં અત્યારે એવું જ કહ્યું, ધન્ય છે તારી માતને ને ધન્ય છે તારા તાતને. ચાલો. ઓકે. પ્રજ્ઞા આત્માથી એટલે પરમાત્માથી એ જીવ આલંગાયેલો હોય છે. એટલે ભગવાન જે છે એનાથી એ જીવ આલંગાયેલો હોય છે. એટલે અંતર્યામી પણ એ ભગવાન જે છે તે જીવને વિશે કાયમ માટે નિરંતર રહેલા છે. પરંતુ ભગવાનની કન્ડિશન કેવી જોરદાર છે કે તમે અહીંયા કામ કરો માયાનું, ત્યારે ભગવાન એનું સુખ નહીં આપે. ત્યારે જીવ માયાનું સુખ લેવા જાય. અને કારણ અવસ્થામાં ત્યારે એટલે જ્યારે રાત્રે તમે સૂઈ જાઓ સુસુપ્તિમાં, ત્યારે ભગવાન એનું સુખ આપે. બોલો કેવું કામ છે? બહુ વિચિત્ર કામ છે ને. એટલે જે ભગવાન છે કે એનું કામ આપણે સમજમાં નહીં આવે. હવે સાંભળો. વળી આ કારણથી સત શબ્દનો અર્થ પ્રદાન થતો નથી, સમાન ગતિ હોવાથી એવો અર્થ કર્યો. સૂત્રનું નામ છે ગતિ સામન્વયાત. સામાન્યાત. ધ્યાન આપ ભાઈ, કાલે ઉઠીને તારે આ ભણાવવું પડશે બધાને. અહીંયા ધ્યાન આપ. બરાબર? સભામાં તારે બેસીને બધાને શીખવાડવું પડશે, હે ને? હા, જો કેટલો ખુશ થઈ. ચાલો. ગતિ સામાન્યાત એટલે સામાન્ય ગતિ એટલે શું છે? સમાન ગતિ હોવાથી. બરાબર? ઓકે. ચાલો. ઉપનિષદ બહુ મોટું વાક્ય છે. આત્મા વા ઇદમ એક એવાગ્ર આસિત નાન્યત કિંચન મિશત સ એકસત લોકાન્નું સૃજા ઇતિ સ ઇમાન લોકાન સૃજત. આવડી ગયું? આવડી હશે. જો ઉપનિષદ એનો અર્થ શું થાય છે સાંભળો. આ એકલા આત્મા રૂપે જ પહેલા હતું.
એટલે ભગવાન પહેલા કેવા હતા? એક જ હતા, શાંતિથી બેઠેલા હતા, કોઈ માથાકૂટ વગર. માથાકૂટ નહોતી ને? કે નહીં? માથાકૂટ નહોતી ને? નથી. ચાલો, જેને પણ ખબર માથાકૂટ નહીં હતી ત્યારે. પૂર્વનું બહુ કર્મિષ્ઠ જીવ છે, તમને ખબર નહીં હોય. એનું મગજ બહુ શાર્પ છે બાજુ. આનું ઉલટું કામ છે. એનું દુનિયાદારીમાં મગજ નહીં ચાલતું, પણ મુદ્દામાલમાં મગજ ચાલે છે બાજુ. એ બરાબર છે, બરાબર. આમ લોકોનું મગજ છે ને દુનિયાદારીમાં બહુ ચાલે. હા, એનું દુનિયાદારીમાં નહીં ચાલતું, પણ આમાં ચાલે છે બાજુ. એટલે જ એને બાજુમાં બેસાડું છું, બરાબર. અમુક વખતે છે ને ભગવાન બહુ વંડર્સ કરી નાખે. વંડર્સ એટલે ખબર છે તમને? હા, બહુ અદ્ભુત આશ્ચર્યજનક કામ કરી નાખે. આપણે અમુક માણસ એવા લાગે, પણ પછી એની પાસે ભગવાન કે એવું કામ કરાવે કે તમે વિચારમાં પડી જાઓ કે આની પાસે આવું કામ કરાવી નાખ્યું ભગવાન. પણ એ ભગવાન છે, બરાબર. ચાલો, એટલે ભગવાનને વન્ડરફુલ કહે છે. ઓકે, આ એકલા આત્મા રૂપે જ પહેલા હતું, બીજું કાંઈ જ હાલતું ચાલતું ન હતું. બીજું કાંઈ હાલતું ચાલતું હતું નહીં, કારણ કે પ્રલય અવસ્થામાં બધા જીવ સુસુપ્તિમાં પડેલા હતા. એણે વિચાર કર્યો કે લોકોને સર્જું. મનીષ કહે કે એની લીલાને આપણી શું થઈ ગઈ? ભવાઈ થઈ ગઈ. બરાબર. મારો કનૈયો કાયમ જ કે રણજીતભાઈનો છોકરો છે ને, એ આવે ને કોઈ વખત મને કહે ભગવાનની લીલા અને આપણી બહુ મોટી ભવાઈ થઈ ગઈ. બરાબર. આપણે બધાને દોડતા કરી નાખ્યા એણે, એમ કહીએ. ચાલો, એટલે એણે આ લોકોને સર્જ્યા અને એ આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું. બરાબર. શું થયું? આકાશ ઉત્પન્ન થયું. અને આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, તે આ મહાન પદાર્થનો નિશ્વાસ એટલે બહાર શ્વાસનું નીકળવું, તે ઋગ્વેદ. આ કેમાં લખેલું છે? ઋગ્વેદમાં લખેલું છે. બહાર શ્વાસનું નીકળવું તે ઋગ્વેદ. અને શરૂઆત પરમાત્મા સમજાવો. કૌંસના શબ્દ છે, એને કેવી રીતે કહ્યું છે તે સાંભળો. પહેલા એકલા ભગવાન હતા. એટલે અહીંયા એકવામ બહુશ્યામ પ્રજા એની વાત કરે છે કે ભાઈ પહેલાં એકલા ભગવાન હતા. ભગવાને સૃષ્ટિ કરવાનો વિચાર કર્યો, બરાબર છે. પછી મૂળ માયા સામે ભગવાને શું ઈક્ષત એટલે જોયું, એમાંથી પછી પેલી મૂળ પુરુષ મૂળ માયાવાળું થયું આખું. હવે તમે સમજો, અહીંયાથી પહેલી જે સંકલ્પાત્મક સૃષ્ટિ જે ભગવાનની ખરી ને, એનું વર્ણન અહીંયા નથી કર્યું. પહેલી જે સંકલ્પાત્મક સૃષ્ટિ છે એનું વર્ણન અહીંયા કર્યું નથી. પણ ક્યાં આવી ગયા? સીધા આકાશ પર આવી ગયા. કેમ આકાશ પર આવી ગયા? ભાઈ પેલું મહતત્વ છે, પછી એમાંથી પેલું અહંકાર છે, અને અહંકાર 3 પ્રકારનો થાય: સાત્વિક, રાજસ અને તામસ. એ સાત્વિક, રાજસ અને તામસ એ 3 પ્રકારના અહંકારમાંથી જે તામસ અહંકાર છે એનું કાર્ય શું છે? તો પંચભૂત છે અને પંચ તન્માત્રા છે. પછી એમાંથી જે છે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, અને ભાઈ બ્રહ્માજી પછીની જે સૃષ્ટિ જે છે, સમજો, એ બધી સૃષ્ટિ કેવી છે? વ્યસ્તિ છે. પેલી સમસ્તી છે ને વ્યસ્તિ છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે એ આકાશ થયું, પછી એ આકાશમાંથી વાયુ થયો. કારણ કે ઉલટા ક્રમમાં થાય ને, આમ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રકૃતિ પુરુષ, ને પછી પેલું મૂળ પુરુષ, મૂળ માયા ને ભગવાન. આ જ્યારે તમે અહીંયાથી પ્રલય થાય ત્યારે આ પ્રમાણે થાય. પૃથ્વી જે છે એના કરતાં 10 ગણો શું છે? જળ છે. એના કરતાં 10 ગણું વધારે શું છે? એનાથી 10 ગણું વધારે શું છે? એનાથી 10 ગણું વધારે શું છે? આકાશ. હવે સમજો, પૃથ્વી જે છે તે પેલા જળને વિશે લીન થઈ જાય. એટલે સૃષ્ટિ જે છે તેમાં ભગવાન શું કરે? જ્યારે પ્રલય કરવાનો હોય ત્યારે 100 સૂર્ય તપે, આવા સૂર્ય જેવા. ભાગવતજી કહે છે, હમણાં જ આપણે પ્રલયકારવાળું ચાલુ ભાગવતજીમાં જે રાત્રે સાંભળતા હશે એને ખબર હશે. 100 સૂર્ય તપે. અત્યારે જેમ આપણા એક સૂર્યનારાયણ તપે છે ને, એવા 100 સૂર્ય તપે. ને પૃથ્વી જે છે તે પૃથ્વી આખી છાણાની જેમ સુકાઈ જાય. અત્યારે પૃથ્વી આમ છે, ભરેલી છે આખી, રાઈટ નાઉ. કારણ કે એમાં બધા આપણે મૃત્યુલોક પર રહીએ છે ને, એટલે આખી પૃથ્વી આખી ભરેલી છે, આમ દળદાર. હા, વિસ્તારને પામેલી, આમ દળદાર છે. બરાબર. આ તો હું ખાલી તમને આમ આકાર બતાવું છું કે આટલી નાની નથી, મોટી, તમને સમજાવવા માટે. હવે સમજો, એ દળદાર પૃથ્વી જે છે પેલા 100 સૂર્ય તપશે એટલે એ છાણા જેવી નાની થઈ જાય, આખી સુકાઈ જાય, સંકોચાઈ જાય આખી, આમ છાણા જેવી. બરાબર. પછી શું થાય? એ છાણાની જેમ સુકાઈ જાય એટલે એ પાણી જે છે
તે પાણી એનાથી કેટલું 10 ગણું વધારે છે. તે પાણીને વિશે પૃથ્વી લીન થઈ જાય. શું થઈ જાય? લીન થઈ જાય. હવે એ પાણી જે છે પૃથ્વી, જળ, પછી તેજ, એ તેજ એનાથી વધારે પાવરફુલ છે. તમે જુઓ પૃથ્વીની અંદર તમે જોવા જાઓ તો પૃથ્વી કરતાં પાણી પાવરફુલ છે. પાણી કરતાં તેજ પાવરફુલ છે. બહુ જોરદાર સૂર્યનો પ્રકાશ પડે ઉનાળાને વિશે તો બધું પાણી સુકાઈ જાય છે. એટલે તેજ એનાથી વધારે પાવરફુલ છે ને એનાથી 10 ગણું વધારે છે. એ જળને એની અંદર સમાય છે. તેજ કરતાં વધારે પાવરફુલ વાયુ છે. બરાબર? વાયુ એટલો ખતરનાક છે કે એકદમ જોરમાં વાયુ આવે તો તેજ પણ નહીં દેખાય તમને, એટલો જોરદાર છે વાયુ. કારણ કે એનાથી 10 ગણું વધારે છે. અને વાયુ કરતાં વધારે પાવરફુલ આકાશ છે. પણ આકાશ એકદમ શાંત છે. એટલે આપણે ત્યાં કહ્યું ને નિર્લેપ છે. આકાશની અંદર બધું સમાઈ જાય છે. એટલે કે જે લોકો કૂદાકૂદ નહીં કરતા હોય એ બહુ ઊંડા હોય. એ આકાશ જેવા ઊંડા હોય, એની અંદર બધા સમાઈ જાય. અને જે બહુ કૂદાકૂદ કરતા હોય એનામાં કંઈ લેવાનું નહીં હોય. કારણ કે આકાશ જે સૌથી વધારે મોટો છે અને જે પોતાની અંદર બધાને સમાવવાની શક્તિ ધરાવે છે, સમજો, એ આકાશ જરા પણ બોલતો નથી ને નિર્લેપ છે, દેખાતો પણ નથી, ખુલ્લો ભાગ. પણ સૌથી વધારે મજબૂત એ આકાશ છે. પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ બધું એ આકાશને વિશે લીન થઈ જાય. કારણ કે એ આકાશ જે છે ને એ મૂળ સૌનો આધાર છે. અહીંયા તમોગુણમાંથી, તામસ અહંકારમાંથી આકાશ બધાનો આધાર છે. અને સૌથી મોટો પણ એ છે, સૌથી વધારે પાવરફુલ પણ એ છે. હવે એ આકાશ જે છે તે અહંકારને વિશે લીન થાય. એટલે કોઈ ગમે એવો દાવો કરે કે હું બહુ સરળ છું, આ સમજવા જેવું છે. કોઈ શું દાવો કરે કે હું બહુ સરળ છું. એક ભાઈ એવો અહીંયા બેઠેલા દાવો કરતા હતા કે મારા શેઠ જે છે તે બહુ સરળ છે, મારી જોડે બહુ સીધી વાત કરે છે. મેં કીધું એવું હોય નહીં, એ તો એવી એક્ટિંગ કરતા હોય. પહેલાં એ ભાઈ માન્યા નહીં, પછી મહિના પછી જાતે જ કહેવાય વાત તમારી વાત સાચી હતી. બરાબર? એ તો મારી વાત કોઈ આમ પણ પહેલાં ડાયરેક્ટ માનતું જ નથી. મને હવે એનો કોઈ અફસોસ પણ નથી. કારણ કે હું ડાયરેક્ટ બોલી દઉં અને પેલાને બિચારાને બધું માપવાનું હોય, તોલવાનું હોય. બરાબર? હું તોલિયા મોક્યા વગર આમ જ ડાયરેક્ટ બોલી દઉં. હવે એમાં એનો વાંક નથી અને પેલાનો પણ વાંક નથી. હું શાસ્ત્રના હિસાબે કહેતો હતો. સમજો, આપણા બધાની ઉત્પત્તિ અહંકારમાંથી થઈ છે. છેલ્લે કંઈ નહીં હોય ને તો હું સરળ છું એવો અહંકાર બી રહેશે. આઈડિયા આવે છે? હું જે કહું તેમાં હું સરળ છું, હું સારો છું, હું સાચો છું એવો અહંકાર પણ રહેશે. એટલે ભગવાને એક વચનામૃતમાં લખેલું છે, અમે જે ધર્મનું પાલન કરીએ છીએ એનો અમને અહંકાર નથી. અમારે વિશે જે જ્ઞાન રહેલું છે એનો પણ અમને અહંકાર નથી. અને વૈરાગ્ય જે છે એનો પણ અમને અહંકાર નથી ને ભક્તિનો પણ અહંકાર નથી. પછી ભગવાને કહ્યું છે એનો અમને ભાર નહીં લાગતો. પછી ભાર શબ્દનો અર્થ નીચે ટીકામાં લખેલો છે કે કોઈ સોનાની વાંસળી લઈને જતું હોય અને એને કેવો ભાર લાગે. વાંસળી એટલે પહેલાંના સમયમાં પેલી આમ બાંધીને જાય, એને વિશે સોનું ને બધું મૂકે, બિસ્કિટ ને આ બધું જે કંઈ આવે ઘરેણા હોય તે બધું મૂકતા આવે. તો એનો રાત્રે સૂઈ જાય તો બી એનો ભાર લાગે. કેમ? કે બધું સોનું લઈને જાઉં, સોનું લઈને જાઉં જેવું એમ. તો ભગવાન કે અમારા વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વધુ છે પણ અમને એનો ભાર નહીં લાગતો. હવે એ ભગવાનને નહીં લાગતો કારણ કે એ કોણ છે? ભગવાન છે. પણ હવે આપણી વાત તો જરા પણ કંઈ થાય એવી જ નથી. અમે તારી નદીમાં છપછપિયા કરવા આવીએ અને તારા પર્વત પર નાચવા આવીએ એવા છે આપણે બધા. બરાબર? નાના હતા ત્યારે નહીં કરતા હતા નદી કે પર્વત, નદી કે પર્વત વરસાદની સિઝનમાં જ કરતા હતા ને. આપણો જીવ એવો છે કે ભગવાન કંઈ નાની સરખી પોતાની જ્ઞાન શક્તિએ કરીને પોતાનો કોઈ ગુણ આપણામાં કદાચ કંઈ મૂકી દે વિભૂતિ રૂપ, એટલે આપણે હવામાં ઉડવા માંડીએ આમ કરતા. હવે એનું કારણ શું છે? મેં હવા મેં ઉડ રહા હું, મેં ગુબ્બારા બન રહા હું, મુझे પકડ કે રખો. એનું કારણ શું છે? આપણા બધાની ઉત્પત્તિ અહંકારમાંથી થઈ છે. અને અહંકાર જે છે તે પેલો આકાશ જે કહ્યો ને મેં તમને હમણાં, દેખાતો નથી એવો, એનાથી પણ સૂક્ષ્મ છે. આકાશ કરતાં પણ સૂક્ષ્મ છે અને આકાશ કરતાં વધારે મજબૂત છે. કારણ કે આકાશનું શું છે? કારણ છે. હવે સમજ પડે જ તમને? હવે એ અહંકાર આપણી અંદર ભરેલો છે, આપણી ઉત્પત્તિ એમાંથી થઈ છે. એટલે એ તરત જતો નથી. એટલે વાસુદેવભાઈ ગમે એટલું સાચું બોલે પણ આપણી બૈરી વિશે બોલે કે આપણા છોકરા વિશે બોલે એટલે આપણે ખોટું લાગી જાય. મારી બૈરીને મારા છોકરાને આવું કહે છે, હે? પછી ઘરે જઈને જોઈ પણ ખરો કે પેલો બોલતો હતો તો સાચું, પણ આલું એ બોલતો હતો ને એટલે મજા નહીં આવતી. તો આપણી બૈરી બોલે તો બહુ મજા આવે.
રાજુને કેટલું હસવું આવે બરાબર. એટલે વાંક એમાં તમારો નથી બાજુ, હું તમારો વાંક નહીં કરવા કહેતો. મૂળ આપણી જે ઉત્પત્તિ છે તે એમાંથી થયેલી છે. એટલે સમજો, અહંકારમાંથી આપણી ઉત્પત્તિ છે ને બહુ સૂક્ષ્મ છે, એ દેખાતો નથી. એ ઘણી વખત આપણી ગુડનેસ રૂપે બી આપણામાં રહ્યો હોય. ગુડનેસ રૂપે એટલે સમજ્યા ને, હું બહુ સારો છું એ રીતે પણ રહ્યો હોય. હવે જેટલા પણ દુનિયામાં ખરાબ માણસ છે ને, એમાંથી એકે પણ એવું કહ્યું નથી કે હું બહુ ખરાબ માણસ. દુર્યોધન શું કહેતો હતો, આખી દુનિયામાં સારામાં સારો કોણ? તો દુર્યોધન. આઈડિયા આવે જ તમને? એટલે ખરાબ માણસમાં પણ એ રહેલો છે સારા રૂપે, અને સારામાં પણ સારા રૂપે રહેલો છે. એટલે એનું કારણ શું છે, એ બહુ સૂક્ષ્મ રૂપે બધામાં રહેલો છે. એટલે અહંકારનો ત્યાગ ક્યારે થાય? જ્યારે તમને ચોખ્ખી ચટ ભગવાનની 100% શરણાગતિ હોય કે હું આખો એ ભગવાનનો, અને એ ભગવાન મારા, ભગવાનની ઈચ્છા એ મારું પ્રારબ્ધ, ભગવાનની આજ્ઞા એ મારે આંધળાની જેમ, બુદ્ધિ વગરના ગાંડા માણસની જેમ ભગવાને જે કહ્યું એ બધું મારે શીલ સાથે પાડવાનું. એવી તમારી શરણાગતિ હોય તો ભગવાન તમારો એ અહંકાર દૂર કરી નાખે. સમજ પડી? પણ આપણી હજુ એવી શરણાગતિ થઈ નથી. એટલે અહંકાર આપણા બધામાં જ છે, એવું નહીં કે મારામાં નથી. હું એમ દાવો કરતો જ નથી કે મારામાં નથી, સમજો. પણ પ્રોબ્લેમ શું થાય છે એ તમે સમજો. મને ખબર પડે છે કે એ છે, તમારામાંથી ઘણાને એ ખબર નહીં પડતી કે એ અત્યારે છે, ને તમે એટલે એને સ્વીકારવા તૈયાર નહીં થતા. બસ આટલો પ્રોબ્લેમ. મને ખબર પડે છે, મેં કેવું કહ્યું કે એવું ન હોય, એ તો હોય જ, સમજો. કેમ? જો એ અહંકાર ચાલ્યો જાય તો પછી પેલો કહીને, જબ મેં થા તબ વો નહીં થા, और अब जब वो है तब मैं नहीं हूँ. तो ये मैंની જગ્યા પર શું છે ખબર છે તમને? અહંકાર છે. મેં આપણે જે કરીએ છીએ તે આપણે મેં પોતાની જાતને નહીં કરતા. પેલો અહંકાર જે છે ને આપણો, એ અહમ, એ આપણે મેં બોલાવે છે. એટલે જબ મેં થા તબ વો નહીં થા. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ભગવાન આપણી પાસે આવતા નથી. અને જ્યારે ભગવાન આપણી પાસે આવે ત્યારે એ મેં હોતો નથી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? अभिनेताओं में वहम, नेताओं में अहम, और साधु संतों में रहम. हमेशा हमने पलता हुआ देखा है. रहम, रहम એટલે કૃપા. આ ત્રણ વસ્તુ યાદ રાખજો. અભિનેતાઓ મેં વહેમ. બધા અભિનેતા ગમે એટલો કાળા કૂતરા જેવો બી દેખાતો હોય ને, તો બી આમ કરતો એવો તૈયાર થઈને આવશે ને હીરોની જેમ. બધા હા સુપરસ્ટારા, બરાબર. પછી નેતાઓ મેં અહમ. ગમે એટલા સ્ટુડન્ટો સાચા હોય, પણ એક પણ મંત્રીએ અત્યાર સુધી માફી માંગી નથી. કેમ? નેતાઓમાં શું હોય? અહમ. અને સાધુ સંતોમાં શું હોય? રહમ. આ યાદ રાખવાનું. જે સાધુ પુરુષ છે એનામાં જે રહેમ હોય, બાકી કોઈનામાં એ રહેમ દિલી હોય ના. એ બધા જે કોઈ જગતના જીવ હોય, એ ભલે એવું કહેતો હોય તો હું બહુ સારો, પણ એ સારો પોતાની જાતને કેવડાવતો હોય એમાં પણ એનો અહમ હોય કે મને લોકો બહુ સારો કહે છે. બહુ બારીક બાબત છે આ બધી, પણ આ છે. લોકો સારા કેવડાવવા માટે પણ બહુ એડવર્ટાઇઝ કરે છે. મંદિરોના અડધા કામ જે છે ને, તે સારા કેવડાવવા માટે થાય છે. સમજ પડે જ તમને? બાકી લોકો મંદિરોમાં દાનો આપતા બંધ થઈ જાય, આ બધા કાર્યક્રમો થતા બંધ થઈ જાય, પણ મંદિરમાં કંઈ આપે ને તમે કર્યું? 5 માણસ જે કહે તમે પૂજામાં બેઠેલા. भाई सिद्धो, मैं तो चला आकाश में ऊपर, समंदर को तोड़ के बाहर. બરાબર. એટલે આનો ફાયદો આ ધડકાઓ ઉઠાવે. આ ભાઈ તો બહુ સારા, આ ભાઈ તો બહુ દાનેશ્વરી. એટલે તો પેલો આ ભાઈ તો, એટલે આ ભાઈ હવે રહેવા દેવું, તમે મારા તરફથી આટલા લખી દેવું. સમજી ગયા? એટલે આનો ફાયદો બધા ઉઠાવે, સમજો. એટલે આનાથી જરા બચીને ચાલવાનું. આ આપણી નબળાઈ છે, અને લોકો આમ કરીને એને ઇન્ડિકેટરથી શું કરે? ઇગ્નાઇટ કરે. એટલે તમારો આમ અહંકાર આમ પોસાય, એટલે લોકોનું કામ ચાલ્યા જ કરે વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ. એમાં એને કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જ નથી.
એણે ખાલી તમને આમ જ કરીને ઇગ્નાઇટ જ કરવાના છે, આમ કરીને. શું આ ભાઈ તો બહુ સારા, એમના ગામમાં એમને બહુ દાન પુણ્ય કરેલું છે અને એમના ગામને સોના જેવું ઉજળું કરી નાખ્યું. એમના કુટુંબમાં જે લોકો છે તે મહાદાનેશ્વરી છે, બાલકૃષ્ણ દલાલની જેમ 5-5 ખોખાનું દાન કરે છે. આ ભાઈ એ જ કુંડના છે. એટલે તો વાસુદેવભાઈ ચાલ્યા સીધા ઉપર. હવે તું રહેવા દે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવ